કેમેરા વાળા મને કહેતા ભાઈ અમારું ક્યાંક નામ બોલજો એટલે ખાલી છું કલ્પેશભાઈ વાઘાણી મને અહીંયા આવીને મળશે એકવાર. હું ફરીથી વિનંતી કરીશ કે અહીંયા જે આપણા ગામના લોકો ઉપસ્થિત છે એ આ સેલિબ્રેશનમાં સાથે જોડાય. આ લહેરોનો ઉત્સાહ અને જુસ્સો વધારવા માટે આપણા સૌની ફરજ છે કે હવે આપણે વધારે સમય નથી, માત્ર વધીને 20 થી 25 મિનિટનું આપણું આ ફંક્શન છે. તારા પપ્પા ક્યાં છે? ફોન કરે ને ફોન કરે, તારે કંઈક સરપ્રાઈઝ છે. આવે છે એ આવે છે ગઈકાલની 6 મેચ પહેલા આપજો મને. આ બધું એક થી મેચ છે. અશોકભાઈ ઇટાલિયાને ખાસ વિનંતી કરીશ, જે શક્તિ પ્લોટના ઓનર છે, તો 2 શબ્દોમાં આપણને આ મેચ વિશે જણાવશે. હા, ટૂંક સમયમાં. જો કે આપણને માઇકમાં બોલવાનો અનુભવ નથી, એટલે કાંઈ શબ્દમાં ફેરફાર થાય તો માફ કરજો. આ ક્રિકેટ મેચ જ્યારથી ચાલુ થઈ ત્યારથી અમારા છોકરાએ ઊંચા નીચા થવા માંડ્યા અને એને બધા ઓળખવા માંડ્યા. નહીં તો મારા છોકરાને આપણા ગામમાં ઘણા ખરા ઓળખતા નહોતા, પ્લસ મારા ભાઈના છોકરાને પણ બધા ઓળખતા થયા, જેથી કરીને એકાબીજાને એકતા વધી અને લોકો બધાને ઓળખતા થયા, એટલે એને બધા પ્રસંગમાં આવવાનો ઉત્સાહ વધ્યો, જેથી આજે ઘણા છોકરા ઉત્સાહના હિસાબે અને એકબીજાને ઓળખવાના હિસાબે ગામના દરેક ફંક્શનમાં હાજર રહેવા મળ્યા. આપણે પહેલા સ્નેહ મિલન કરતા એટલે અમારી જેવા બુઢિયા આવતા અને જવાનડા આવતા, પણ એના ગ્રુપ પ્રમાણે બેહે જમીન જતા રહેતા, છેલ્લા સુધી રહેતા નહીં. સ્વયંસેવકોને મહેનત કરવી પડતી બધા માટે. આ વખતે સ્વયંસેવક પણ એટલા ખુશ હોય છે, એના યંગ છોકરાઓ છેક સુધી રહે છે અને એને બધા વચ્ચે આનંદ પણ રહે છે અને છોકરાઓ બધા ઉત્સાહિત રહે છે. સ્નેહ મિલનમાં ખાલી અમારી જેવા જ ઉત્સાહિત રહેતા, કારણ કે જૂના અમને મળતા, નવાને કોઈને જાણતું નહીં. હવે બધા છોકરાઓને અમારી કરતા છોકરાઓને મજા આવે, એ અમને પ્રેશર કરે ક્યારે મેચ રાખવાના છે, ક્યારે મેચ રાખવાના છે. ભાઈ અહીંથી જયંતિભાઈને સિગ્નલ મળે નહીં, અમારે જવાબ અપાય નહીં. પણ હવે એને કહી દીધું છે કે માર્ચ એન્ડમાં કે ગમે તે મહિનામાં રાખશો. છોકરા અત્યારથી બધા દેખો બધા ફોર્મમાં આવી ગયા, એટલે હવે આ રીતે ઉત્સાહ બધા વધારજો અને બધા એકતા રાખજો. અને ગામના કોઈ પણ ફંક્શન હોય બધાએ છોકરાને યંગ જનરેશનને હાજરી આપવાની અને સેવા આપવાની, જેથી આપણા ગામના બધા આયોજન બહાર ગામના લોકો વિચાર કરતા થઈ જાય કે વાવડી વાળાને કહેવું પડે એમ
ગામ આપણું તો વૃંદાવન વાવડી તો છે જ, અને આપણા ગામમાં દાતાઓની તાણ નથી. ખાલી કહેવું પડે કે આ સારું કામ છે, કોઈ આગળ આવો. 5 લાખની જરૂર હોય તો 15 લાખ ભેગા થાય છે. આ 14 વર્ષથી આપણું ભોજનાલય હાલે, ખબર નથી બીજા કોઈને કઈ રીતે હાલી રહ્યું છે. સતના આધારે હાલે છે, અને લોકો ખાલી એમ કહે છે કે બેલેન્સ નથી. 3 દિવસની અંદર 25 લાખનું બેલેન્સ ભેગું કરે છે. એ આપણું ગામ છે. એટલે બધાની એકતા આવીને આવી રહે, બધા આનંદ કરો અને આવીને આવી મેચો રખાવતા રહ્યો. જય હિન્દ. ઓકે અશોક કાકા, 1 મિનિટ હજી હું લઈશ તમારી. તમારા માટે આ પહેલો એક્સપિરિયન્સ હતો. આ 6 ટીમમાંથી એક ટીમ આ વખતે તમે લીધી હતી. કેવો એક્સપિરિયન્સ રહ્યો એક વખત મને જણાવશો આ ટીમની સ્પોન્સરશિપમાં? એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો છે, અને અમે છેલ્લેથી પહેલો નંબર આવ્યા એનો મને આનંદ છે. મને પરેડ પાછી આંખો તો અમે પહેલી થઈ જાય. અમે છેલ્લેથી પહેલો નંબર આવ્યા. મેં જંતીલાલને કીધું ભાઈ આપણે હારેલા ફાઇનલ રમીએ, પણ જંતીલાલના સમયના હિસાબે સિગ્નલ ન આપ્યું મને. નહીતર અમારે હારેલા ની ફાઇનલ રમવાની હતી. એટલે ખરેખર હાર્યા એનો વાંધો નથી, પણ અમે ફાઇટ બધી ટીમને આપી. હા, એ વાતમાં હું 100% અમને એમ કે તમે જીતશો કે હારશો એમ. એમાં કાલની મેચ 199 ને શેષ કરવાની. અમારે 198 રન અમે ગયા છેક સુધી. એટલે અમને હાર્યા જીત્યા એનો કોઈ દુઃખ નથી, પણ અમે ફાઇટ બધાને આપી. એટલે આવતા વખતે લાગે છે આવો ને આવો ઉત્સાહ રહે તો પહેલેથી છેલ્લે સુધી અમે લાવશું. હા, બહુ મજા આવી અને બધાને મજા કરાવી. બહુ જોરદાર એનર્જી કાકા, થેન્ક યુ સો મચ. હું એક વખત ધીરુ કાકાને અહીંયા બોલાવીશ કે આજે 2 વર્ષની કન્ટિન્યુ મહેનત પછી એક મહેનત રંગ લાવી છે, તો તમને કેવું ફીલ થાય છે ટીમ માટે, અને તમારી ફીલ સાથે તમારી ટીમનો જીલ, એના માટે તમે શું કહેશો? આમ તો હાર જીત તો હરેક થતી હોય છે, પણ બંને ટીમ કોઈ દિવસ જીતતી ન હોય. ગમે એક ટીમ જીતે કા એક હારતી હોય છે, પણ આ વખતે અમારા ભાગ્યમાં વળી જીત હશે, અને અમારી ટીમે સારી મહેનત અને સારી રીતે પરફોર્મન્સ કરી અને જીતાડ્યું. એટલે ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે મને આ જીલ છોકરો તો એકદમ 10 વર્ષનો લાગે, અને એ એટલી બધી વિકેટ લઈ ગયો અને એટલું સારું પરફોર્મન્સ કરે છે. એટલે ખૂબ ખૂબ તો એને ધન્યવાદ દેવો પડે, એના મા બાપને એને ટ્રેનિંગ આપી છે. એટલે હાર જીત છે ને એ તો થયા જ કરવાની છે. એટલે એનાથી કોઈ નારાજ નહીં થઈ જવાનું. ગમે ત્યારે હારી ઓછા રન થાય વધુ થાય એ તો રહેવાનું જ છે. બંને ટીમ કોઈ દિવસ જીતવાની હોય જ નહીં, કા ખેલાડી હારા હોય જ નહીં, કા બોલર હારો હોય કા બેટ્સમેન નબળો હોય કા બોલર સારો હોય. એટલે પોતે બધી ટીમે પરફોર્મન્સ બહુ સારું કર્યું છે, અને ખાસ તો જે હાર્યા છે એનું પરફોર્મન્સ નબળું હતું અને હાર્યા છે એવું નથી. એનું પરફોર્મન્સ નારોલાની ટીમ કરતા ઘણું બધું બેટર હતું, પણ છતાંય મેચ એવી વસ્તુ કે છેલ્લા બોલ સુધી રમત હાર જીત પલટતી હોય છે. એટલે ખૂબ ખૂબ બધી ટીમને ધન્યવાદ, અને ગામના તમામ વડીલોને પણ ધન્યવાદ કે અત્યાર સુધી બધા રહ્યા અને આ મેચની મજા લીધી. અને આવતા વર્ષે આપણે આનાથી સારી રોમાંસ રમશું અને બધાને ખૂબ આનંદ કરાવશું. જંતીભાઈનું સપનું છે કે ભાઈ આપણે વર્ષો સુધી આ મેચ રમ્યા કરીએ, ગામની એકતા વધે. આમાંથી ગામની એકતા બહુ વધી છે. તમે જોજો છોકરાઓ એકાબીજાને ઓળખતા નહોતા, તો આ ટીમના મેચના માધ્યમથી આપણે બધા છોકરાઓ એકાબીજા સાથે ઓળખતા. એટલે એ ખૂબ મોટી વાત કહેવાય. એ નાની હુની વાત નથી. આમ તમને 5-10 વર્ષે ખબર પડશે કે આપણે આની હારે ઓળખાણ થઈ, મિત્રતા થઈ, આપણે ફ્રેન્ડ બન્યા, તો એમાં આપણે બિઝનેસમાં પરિવારમાં આપણે કેટલો ફાયદો થયો. એટલે આમાં તમે જેટલો ફાયદો લઈ એટલો તમારું જીવન બેનિફિટ વાળું થાય અને આગળ તમારી પ્રગતિ થાય એવું મને લાગે છે. વ્યક્તિગત મારો મત આવો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને, અને આવો પ્રેમ આપણે બધી ટીમમાં રહે. ખૂબ
સારા ખેલાડી થાય, નેશનલ લેવલે રમે અને આમાંથી મને એવું દેખાય છે કે આવતા વર્ષોમાં ઇન્ટરનેશનલ ખેલાડી પણ તૈયાર થાય એવી મારી અપેક્ષા છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી નેશનલ લેવલે તો ખેલાડી 2-5 વર્ષમાં થઈ જશે, પણ ઇન્ટરનેશનલ ખેલાડી 5-10 વર્ષમાં થઈ જાય તો આપણા ગામનું નામ રોશન થાય, એના પરિવારનું નામ રોશન થાય, સમાજમાં આપણું નામ થાય. એટલે ભગવાનને પ્રાર્થના એમાંથી કોઈ સારા ખેલાડી બની શકે એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન. આટલું સરસ મોટિવેશન અને આટલું સરસ એક ગામના પરિવારને મોટિવેટ કરવા માટે. હવે આપણે વધારે સમય નહીં લેતા, આપણે જે ટીમના પ્લેયરોના આપણી જે શરૂઆતથી મેચ થઈ અને જે પ્લેયરોના સારા પરફોર્મન્સ હતા લીગ મેચથી લઈને ફાઇનલ સુધી, તેમને આપણે પ્રોત્સાહિત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આપણે ગઈકાલે જ્યારે ફર્સ્ટ મેચ રમાણી એ રાધેશ્યામ અને નારોલા જે ફાઇનલ હતી એ જ ફર્સ્ટ મેચની શરૂઆત થઈ હતી અને પૂર્ણ પણ ત્યાં જ થઈ. તો એ ટીમમાં પણ સૌથી સારું એવું પરફોર્મન્સ હતું પિયુષ નારોલા, જે મેન ઓફ ધ મેચ બન્યા હતા, જેમણે 12 બોલમાં 18 રન આપી અને 3 વિકેટ લીધી હતી. હું બાબુ કાકા નારોલાને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ માટે 2100 રૂપિયાનો ચેક અર્પણ કરશે પિયુષ નારોલા. નેક્સ્ટ મેચ આપણી હતી પ્રમુખ એબીસી સાથે SRK 11, જેમાં સંદીપ ખોટ 35 બોલમાં 90 રન, ખૂબ જ તોફાની બેટિંગ કરેલી. હું દલસુખભાઈ કાળુભાઈ નારોલાને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ માટે 2100 રૂપિયાનો ચેક અર્પણ કરશે. સેન્ડી ખૂબ સારી બેટિંગ કરી છે આ વર્ષે એમણે. ત્રીજી મેચ આપણી માધવ અને શક્તિ પ્લોટ, જેમાં હિત નારોલા 3 ઓવરમાં 14 રન આપી અને 5 વિકેટ લીધી હતી. હું અરવિંદભાઈ પ્રેમજીભાઈ નારોલાને વિનંતી કરીશ કે તેમને 2100 રૂપિયાનો ચેક આપશે. ત્યારબાદ આપણી ચોથી મેચ SRK અને નારોલા 11, જેમાં ધનસુખ નારોલા 2 વિકેટ 7 બોલમાં 24 રન કરી. હું વિનંતી કરીશ દીપકભાઈ જયરામભાઈ નારોલા કે આવી અને એમને મેન ઓફ ધ મેચ માટે પુરસ્કાર આપશે. ત્યારબાદ આપણી પાંચમી મેચ માધવ અને રાધેશ્યામ. તાળીઓ બંધ ન થવી પડે. માધવ 11 અને રાધેશ્યામ, જેમાં ભાર્ગવ વાઘાણી 14 બોલમાં 46 રન મારી અને પોતે મેન ઓફ ધ મેચ જીત્યા હતા. અશોકભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે તેને મેન ઓફ ધ મેચનો ચેક આપશે. ત્યારબાદ આપણી છઠ્ઠી મેચ પ્રમુખ એબીસી અને શક્તિ પ્લોટ, જેમાં સંદીપ કોટ અગેન 2 વિકેટ 23 બોલમાં 67 રન. ઈશ્વરભાઈ બાબુભાઈ નારોલાને વિનંતી કરીશ કે આવશે અને એમને 2100 રૂપિયાનો ચેક આપશે. આપણી સાતમી મેચ આપણે બેટ્સમેનોને વધાવતા રહીશું તાળી પાડીને. આપણી સાતમી મેચ પ્રમુખ એબીસી અને રાધેશ્યામ, એમાં પણ ભાર્ગવ વાઘાણી ફરીથી 24 બોલમાં 41 રન અને 2 વિકેટ સાથે હું ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ નારોલાને કહીશ કે એમને મેન ઓફ ધ મેચ આપશે, મેન ઓફ ધ મેચનો ચેક આપશે. આપણી આઠમી મેચ નારોલા અને શક્તિ પ્લોટ, ખૂબ જ સરસ મેચ હતી આ. એમાં પણ અગેન પિયુષ નારોલા 33 બોલમાં 59 રન અને 5 વિકેટ. કિશોરભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે આવશે અને પિયુષ નારોલાને મેન ઓફ ધ મેચનો 2100 રૂપિયાનો ચેક આપશે. આપણી નવમી મેચ SRK અને માધવ, એ તો હું કેમ ભૂલીશ. ઉત્કર્ષ નારોલા 102 રન 41 બોલમાં હાજર છે કે નથી, તેમની બદલે બીજા કોઈ ફેમિલી મેમ્બર હોય બ્રિજેશભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈ ભીખાભાઈ નારોલા એમને ચેક અર્પણ કરશે. એકવાર જોરદાર તાળી આપીશું. ઉત્કર્ષભાઈને લીધે જ આ મેચ નીકળી ગઈ અમારા હાથમાંથી. ત્યારબાદ
મેચ છે ગઈકાલથી આજ સાંજ સુધીમાં ઘણી વખત અપ ડાઉન રાધેશ્યામને ખબર નહોતી પડતી કે કઈ બાજુ આ મેચ જશે. એવી જ રીતે અમે પણ ખૂબ આમાં વિચારોમાં હતા કે આ મેચ કોના હાથમાં જશે અને ટ્રોફી કોના હાથમાં જશે. પણ કહેવાય છે કે ક્રિકેટ કોઈ ખેલ નથી, હરેકની એક્ઝામ લેતું હોય ત્યારે આપણા આ નાની વાવડી ગામની અંદર એક ખૂબ જ નાની ઉંમર, માત્ર 18 વર્ષ, પોતે 10 ધોરણ ભણી અને ભણવામાં રસ નથી અને ક્રિકેટમાં રસ છે, આવું કહી અને દરરોજ લાલભાઈ કોન્ટ્રાક્ટર જે આપણું સ્ટેડિયમ છે સુરતનું, ત્યાં રોજ પ્રેક્ટિસ રમવાની ચાલુ કરી અને ધીમે પોતાની આવડતમાં, ક્રિકેટની આવડતમાં પરિપૂર્ણતા આવતી ગઈ અને પોતાના દિલની વાતો સાંભળતો ગયો અને ક્રિકેટમાં ખૂબ જ વધારે રસ લઈ અને હમણાં એક રિસેન્ટલી મુંબઈની અંદર મેચ હતી પ્રિયંકા ફેશન ડિઝાઇન અને રાજ ઇમ્પેક્સ વચ્ચે. એમાં પ્રિયંકા ફેશન ડિઝાઇન તરફથી આપણા ગામનો છોકરો રમતો હોય, જેણે 44 બોલમાં 127 રન કર્યા, સાથે 12 સિક્સ, 9 4 અને લગભગ 300ની સ્ટ્રાઇક રેટથી આ મેચને જીતાડી. આજે પ્રિયંકા શાહ જે ટીમના ઓનર હતા એ પોતે આપણી વચ્ચે હાજર નથી રહ્યા, પણ એમણે એક સરસ મજાની સરપ્રાઈઝ મોકલી છે. એ સરપ્રાઈઝ હું અહીંયા લાવું એ પહેલાં હું વિનંતી કરીશ કે 6 ટીમના આપણા ઓનરો આવશે અહીંયા, સાથે બાબુ કાકા પણ જોડાશે અને વાઘાણી પરિવારના વડીલ એવા મારા મામા એટલે કે પ્રભુદાસભાઈ વાઘાણી પણ જોડાશે. એ હાજર ના હોય તો નિલેશભાઈ તમે આવજો, સાથે એમના મમ્મી પપ્પા એટલે કે કલ્પેશભાઈ વાઘાણી અને એમના મમ્મી એ પણ સાથે જોડાશે. તાળીઓથી આપણે વધાવીશું. મહેનત પર ભરોસો હોય એનો ઇતિહાસ પણ બની જાય. આ જીલ માટે સરસ મજાની સરપ્રાઈઝ મોકલી છે એમના ટીમના ઓનરે. ખૂબ અભિનંદન જીલ. હાથ અડાડી એક માની મમતા આંખોમાં ઉભરાઈ રહી છે કે પોતાનો બાળક આજે મુંબઈમાં જઈને પોતાના પરિવારનું, નાની વાવડી ગામનું નામ રોશન કરી રહ્યો છે. જયંતિભાઈ, 2 શબ્દ આપણે આ જિલ્લા અચીવમેન્ટ પર મારી ઈચ્છા છે કે તમે કહેશો. આટલી નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ એટલે બહુ મોટી ગૌરવની વાત કહેવાય, કેમ કે આ ઉંમરમાં મમ્મી પપ્પાની આંખોમાં આંસુ આવી જાય આવું ઇનામ જોઈને, એટલે તને ખૂબ બેસ્ટ ઓફ લક અને ખૂબ પ્રગતિ કરે, આગળ નેશનલ ઇન્ટરનેશનલમાં તું આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરશું. જિલ્લા મમ્મી અહીંયા છે, સાથે એના પપ્પા પણ અહીંયા છે. તમને કેવું લાગી રહ્યું છે કે તમારો 18 વર્ષનો બાળક આજે મુંબઈમાં જઈ તમારા વાઘાણી પરિવારનું અને નાની વાવડી ગામનું નામ રોશન કરે છે, તો તમારી શું એના માટે ફિલિંગ્સ છે, એક વખત શેર કરી શકશું? હાલો, મારો તો એવો વિચાર છે કે આજે એને ભગવાનની દયાથી બહુ આગળ લઈ જાવ છે. આવતા શનિવારે બેંગ્લોર 2 ને 30 કલાકેની મેચ છે. થેન્ક યુ આભાર. ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર જીલ. આજે આ ફાઇનલમાં પણ જીતાડવામાં સૌથી મોટો હાથ જીલનો રહ્યો છે. હવે આપણે વધારે ટાઈમ નહીં લેતા સેમીફાઇનલ તરફ જઈએ છીએ. ત્યારે સેમીફાઇનલ મેચ હતી આપણી પ્રમુખ 11 અને રાધેશ્યામ 11 વચ્ચે, જેમાં નારોલા 26 બોલમાં 75 રન અને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. હું દેવુભાઈ નારોલાને વિનંતી કરીશ
હું ધીરુભાઈ નારોલાને વિનંતી કરીશ કે તેને મેન ઓફ ધ મેચ પણ કરશે. હવે આપણી આ ફાઇનલ મેચ જે ખૂબ જ રસાકસી વાળી થઈ, લો સ્કોરિંગ મેચ હતી, પણ સામેવાળી ટીમને ખૂબ જ જોરદાર ફાઇટ આપી નારોલાએ છેલ્લે સુધી, અને ફાઇનલમાં સારામાં સારું પરફોર્મન્સ તો લગભગ અહીંયા બધાને ખબર જ છે. એનીવન કેન ગેસ? તો ફરીથી હું જીલ વાઘાણીને કહીશ કે જેણે 6 વિકેટ અને 22 રન કરી, અને અંકિતભાઈ નારોલાને વિનંતી કરીશ કે એને 4100 રૂપિયાનો ચેક આપશે. અંકિતભાઈ નારોલા ખૂબ જ જોરદાર તુફાની બોલિંગ કરી. તાળી પાડી આપણે ઉત્સાહ વધારીશું આ બેટ્સમેનનો. હવે આપણી આ 6 ટીમ હતી અને લગભગ 96 પ્લેયર્સ ટોટલ આ ટુર્નામેન્ટમાં રમ્યા આઇકોન સાથે, અને આ 96 જણામાં આ 2 દિવસમાં બધા પ્લેયરો એકને વટેવું એક ફિલ્ડિંગ, બોલિંગ, બેટિંગ બધું કરતા, પણ એમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ એટલે કે મેન ઓફ ધ સિરીઝ કોઈ આઈડિયા લગાવી શકશે આમાં? બીજો ચાન્સ? ઓકે, બીજા ચાન્સમાં યુ ઓલ આર પાસ. મિસ્ટર પિયુષ નારોલા 77 રન્સ વિથ 11 વિકેટ્સ. હું પ્રેમભાઈ કાનાણીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ સિરીઝને 7100 રૂપિયાનો ચેક આપી અને પુરસ્કાર આપશે. હા શું છે રનર્સઅપની ટ્રોફી હવે હાલો કે બલ્લર પેલાનું લેવાનું ફાઇનલ છેલ્લે આ લઈ લે પછી આ ઉપરાંત આપણી આટલી સરસ આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, એમાં બધા જ આયોજકો એક ગ્રાઉન્ડથી લઈ અને છેક મેનેજમેન્ટ સુધી આ બધું આયોજન કરવું ખૂબ જ અઘરું છે. છેલ્લા 1.5-2 મહિનાથી રાત દિવસની મહેનત ચાલુ રહી હતી. એમાં ગ્રાઉન્ડમેન એટલે કે આપણા રામસિંહભાઈથી લઈ અને ટીમના ઓનરો સુધી જે કોઈ આપણા આયોજકોની ટીમોમાં હતા કે ગ્રાઉન્ડ લેવલથી લઈને કોઈ પણ જગ્યાએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જેમણે પોતાનો સમય, પોતાનું ધન, તન, મન, શરીર કે જે રીતે પણ અહીંયા પોતાનું આવડત આપી અને સેવા આપી છે, તે સૌનો નાની વાવડી ગામ વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક વખત જોરદાર તાળીઓ પાડીશું આપણે આ લોકો માટે, કેમ કે આપણી ઘરે 1-2 કલાક કોઈને જમવા બોલાવવા હોય તો પણ આપણે 5 દિવસ 7 દિવસથી વિચારતા હોઈએ. તો જ્યારે આટલું મોટું આયોજન કરવાનું હોય ત્યારે ઘણી મહેનત લાગતી હોય છે. આમાં રામસિંહ પણ દિનેશભાઈ સ્કોરરમાં રામસિંહ ગ્રાઉન્ડ સપોર્ટ હું વિનંતી કરીશ રામસિંહભાઈને અને સ્કોરરમાં દિનેશભાઈ, આ બંને વ્યક્તિઓ ફટાફટ અહીંયા પોડિયમ પાસે આવશે. સાથે સાથે આપણા બંને અમ્પાયરો અને કેમેરામેન પણ આપણી સાથે હતા, તેઓનું પણ ખૂબ સારું કામ રહ્યું છે. જે એમ્પાયરો આપણા હાજર હતા પહેલી મેચથી લઈને ફાઇનલ સુધી, જે હાજર હોય તે તરત આવી જશે અહીંયા. રામસિંહભાઈ નામ લાવો. રામસિંહભાઈ જે અમ્પાયર અહીંયા હાજર હોય તે આવજો. આ રામસિંહભાઈ એટલે કે SRK સ્પોર્ટ્સ જે આટલું તમને સરસ મજાનું દેખાય છે, એમાં આ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે પિચથી લઈને ગ્રાઉન્ડમાં. ખૂબ ખૂબ આભાર રામસિંહભાઈ. આવો આ બાજુ. હું વિનયભાઈ નારોલાને વિનંતી કરીશ કે રામસિંહભાઈને એક સરસ મજાનું
પુરસ્કાર આપી અને એમને અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર રામસિંહભાઈ. આવીને આવી મહેનત મારી નાની વાવડી ટુર્નામેન્ટમાં કરતા રહો. સાથે હું દિનેશભાઈ, જે આપણે મેન્યુઅલ સ્કોરિંગ જોઈ રહ્યા હતા, આવો દિનેશભાઈ. હું જતીનભાઈ નારોલાને વિનંતી કરીશ કે તેમનું પણ અભિવાદન કરશે. ત્યારબાદ આપણે જે રાઉન્ડની રસોડા વિભાગમાં જે લોકોએ મહેનત કરી છે અને તન મહેનત કરી છે, બધા અત્યારે અહીંયા હાજર થઈ જાઓ. એકના નામ નહીં લઉં, પણ બધા આપણને ખબર જ છે, આપણી કમિટીમાં છે, કમિટીનું આપણે ગ્રુપ બનેલું છે, બધાએ તનતોડ મહેનત કરી છે. બધા જ અહીંયા આવી જાઓ. અમ્પાયરો જે આ હેરીભાઈ કપાળમાં આપણને જે ચાંદલો દેખાય છે, એક વખત તો હેરીભાઈ જતા પહેલા એક નાની એવી એક ઝલક, આખરી ઝલક હેરીભાઈ, એક સોંગ આપો હેરીભાઈ નું ફેવરિટ. એક મરાઠી સોંગ વગાડો એમની ભાષામાં, ઈકડે ટીકડે. ઝડપથી સોંગ વગાડશો એક મરાઠી. હરિભાઈ, તમને કોઈ સોંગ મજા આવે? હરિભાઈ પર વાઇટ આપો, વાઇટ. जोरदार ताली. हरिभाई, कितना वर्ष आप प्रैक्टिस करो छो? कितने साल से मेहनत कर रहे हो? मेरे को अभी 7 साल हो गए, लेकिन SRK में मैं तीसरी बार आया हूँ और बहुत सारा प्यार देते हैं SRK वाले. जयंती भाई, काका उत्कर्ष भाई, शैलेश भाई, ये हमेशा मेरे को बुलाते हैं और उनका मैं मान रखता हूँ. और दूसरा ऑर्डर, आज मेरा 4 ऑर्डर था, लेकिन शैलेश भाई बोला क्या आपको लेना ही था. आज मेरा जामनगर का ऑर्डर था, लेकिन शैलेश भाई के कारण की वजह से मैंने SRK ऑर्डर में छोड़ता नहीं, और उनका प्यार की वजह से मैं हमेशा उनका जीतता हूँ. और थैंक यू सो मच SRK परिवार और सब नारोला परिवार. धन्यवाद. આ છે આપણા નાની વાવડીનો પ્રેમ, લોકોના દિલમાં દેખાઈ રહ્યો છે. આપણી આ યુવા કમિટી કે જેમની રાત દિવસની મહેનત, એક વખત આવી જાવ અહીંયા. હાઈટ ઓછી હોય આગળ રહેજો. આ એવા આપણા ગામના મિત્રો છે, પરિવારજનો છે કે જેમની મહેનતને લીધે આ ટુર્નામેન્ટ આટલી સફળ થઈ રહી છે. आओ जगदीश भाई, आ अपना गामनी एवी टीम छे जे आ टीमनी मेहनतथी आटली सरस टूर्नामेंटनुं आयोजन थई रह्युं छे. एक वखत एना माटे आपणे ताળી પાડી અને જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું કે અમને આવો ને આવો, તમારો સપોર્ટ હંમેશા જોશે. खूब खूब आभार. फरीवार नारोला गाम वती आप सौनो खूब खूब आभार. थैंक यू सो मच टू ऑल ऑफ यू. हवे वधारे टाइम नहीं बगाड़ता आपणे जईए फाइनल रिजल्ट तरफ. तो रनर अप ट्रॉफी એટલે કે RSD. અલા અવાજ તો કરો, તમે ત્યાં સુધી પહોંચ્યા કોઈ ખુશ નથી?
અમે તો લીગ મેચમાં વાળી નાખતા હોય. રનરઅપ ટ્રોફી માટે હું આરએસડી ના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને સાથે કેયુરભાઈ બલ્લરને હું વિનંતી કરીશ કે આ ટ્રોફી એનાયત કરશે. રનરઅપ ટ્રોફી જે પોતે આ ટ્રોફી સ્પોન્સર પણ છે આ વર્ષે. આવો કેયુરભાઈ અને આવો બંને કેપ્ટન. એક વખત જોરદાર તાળી. વચ્ચે આવી જાઓ, થોડા વચ્ચે આવી જાઓ. આવી જાઓ, આખી ટીમ એક વખત આવી જાઓ. એક વખત આ ટીમની મહેનતને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ કે છેલ્લે મોમેન્ટ સુધી નારોલાને પ્રેશરમાં રાખ્યા હતા. એક વખત જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. તાળીઓ બંધ ન થવી જોઈએ. આ જુસ્સો છે. સાથે ટીમના ઓનર પણ જોડાશે. આરએસબી ના અંકિતભાઈ હોય તો આવો આવો અંકિતભાઈ, આવો આવો આવો. 2 મિનિટ. ઓ ઉભા રહ્યો ટીમ વાળા ભાઈઓ. આપણે 2 લાખ તો જતા કર્યા છે, પણ ઓનરને તો બોલાવો. ટીમનો એવો આગ્રહ છે કે 2 લાખ નહીં પણ 1 લાખનો કંઈક થાય હોય તો કરો. આવો પ્રિતેશભાઈ. અંકિતભાઈ, ટીમનું એવું કેવું છે કે અડધું કામ કર્યું તો અડધાનું કંઈક કરો. many congratulations for the runner-up trophy to RSD. હર્ષ એક ફોટો તો પાડવા દેજે ભાઈ. આવો અહીંયા આવો હર્ષભાઈ 2 મિનિટ માટે. નારોલા સામે તમે ફર્સ્ટ ટાઈમ મેચ રમા, ત્યાંથી એવો શો એક્સપિરિયન્સ લઈને ગયા હતા કે એક્સપિરિયન્સ તમને ફાઇનલમાં કામ ના લાગ્યો? પહેલી મેચ હાર્યા પછી કોન્ફિડન્સ આવી ગયો હતો કે પહેલી મેચમાં પીચના થોડાક ઓલાના લીધે અમારે ફંબલ થઈ ગયું. પછી તો ટીમે ફૂલ મહેનત કરી અને બધી મેચો જીતાડી. ફાઇનલમાં થોડા રહી ગયા અને સરપ્રાઈઝ અમને જ મળી ગઈ. હર્ષભાઈ, તમે એક વસ્તુ ખોટી કીધી કે પહેલી મેચ હાર્યા પછી તમારામાં જુસ્સો નહોતો આવ્યો. જુસ્સો તો તમે અમને હરાવ્યા પછી આવ્યો હતો. Okay, best of luck for the next year. Now it's time for the final winner. It's a Narola 11. I would like to invite the captain and vice captain for the final winner, and also the honor of this team, ધીરુભાઈ સાથે પ્રકાશભાઈ પણ આવશે. આવો. અને હું જયંતિભાઈને વિનંતી કરીશ કે ફાઇનલની ટ્રોફી તમારા હાથે અર્પણ કરાવવાની છે આપણે, કેમ કે લાસ્ટ યર સુધી જયંતિભાઈ પાસે હતી આ ટ્રોફી. એક વખત જોરદાર તાળીઓ બંધ ન થવી જોઈએ. જોરદાર તાળીઓ. આવી જાઓ, પૂરી ટીમ આવી જાઓ. એટલે નાચતા નાચતા આવો, આમ ન હોય. હાવ ડીજે વગાડો ભાઈ, વગાડ વગાડ. જોરદાર તાળીઓ આપણે બંધ નથી થવા દેવાની.
કહેતી હતી કે આ વખતે આપણે જીતવું છે. મેં કીધું આ વખતે આપણે ન જીતતી તો સારું, પણ એનું કારણ તો સાંભળો. જો આપણે જીતશું ને તો આ જે 6 ટીમ ભાગ લે છે ને એ ચોથા વર્ષે ના પાડશે કે હવે અમારે ટુર્નામેન્ટ નથી રમવી એમ. એટલે બધા વારાફરતી જીતે, બધાનો ઉત્સાહ રહે એમ. બધાની એવી ઈચ્છા હતી કે ગમે તે થાય SRK બહાર જાય. પાછે 5 ટીમ અંદરથી એક હતી SRK બહાર જાય. બધા ખેલાડીએ નક્કી કરેલો, પણ ઉપરવાળાને મંજૂર એ જ હશે કે અર્પિતભાઈ હાજર નહોતા. અર્પિતભાઈ હોત તો કોઈને તાકાત નહોતી, ઉત્કર્ષને સપોર્ટ ન મળ્યો, એના હિસાબે SRK બહાર ગયું છે. બાકી એને હરાવવા કાંઈ છે જ નહીં, ના મુમકિન. આવા ને આવા જ ઉત્સાહ અને આનંદ સાથે આપણે સૌ હંમેશા આ ગામના પરિવારજનો સાથે એકબીજા સાથે હળીમળીને રહીએ અને દર વખતે સૌ આપણી જે આ ટીમ છે, સ્પોન્સરો છે, જોડાયેલા રહે. એવી શુભેચ્છા સાથે